રીઅસેસમેન્ટ અને રીચેકિંગ. તો કોલેજમાંથી રિઝલ્ટ આવે યુનિવર્સિટીમાંથી અને કોઈ પ્રોબ્લેમ હોય માર્કિંગમાં તમને લાગે કે ઓછા છે તો તમે બે પદ્ધતિથી તેમાં ચેન્જ કરાવી શકો. પહેલો છે રીઅસેસમેન્ટનો અને બીજો છે રીચેકિંગનો. એ બેનો આપણે ડિફરન્સ હું તમને કહી દઉં અને કયું સારું પડે એ પણ તમને જણાવી દઉં. તો પહેલું છે રીઅસેસમેન્ટ. રીઅસેસમેન્ટમાં છે ને તમારું પેપર ફરીથી સર ત્યાંનો ચેક કરશે, ત્યાંના આન્સર બધા ફરીથી ચેક થશે, જેમ કે નવું પેપર ચેક થતું હોય એમ. તેમાં માર્ક્સમાં વધારો પણ થઈ શકે અથવા ઘટાડો પણ થઈ શકે, તે કહી શકાય નહીં. તે સર જે ચેક કરે છે તેના પર ડિપેન્ડ હોય છે. બીજું છે રીચેકિંગ. રીચેકિંગમાં જે તમારું પેપર ચેક થઈ ગયું હોય એમાં જે માર્કિંગ મૂક્યા હોય એ માર્કનું ફરીથી ટોટલ કરવામાં આવે છે. તેમાં કોઈ જાતનું ક્વેશ્ચનને ચેક કરવામાં આવતો નથી, કોઈ આન્સર ચેક કરવામાં આવતો નથી. તેમાં ફક્ત ને ફક્ત તેના જે માર્ક્સ ગણવામાં કોઈ ભૂલ ના થઈ તે જોવામાં આવે છે. તેમાં કોઈ જાતનો બીજો ફેરફાર થતો નહીં. રીઅસેસમેન્ટમાં માર્ક્સ વધી પણ શકે છે અને લાગે તો ઘટી પણ શકે છે, તે કહી શકાય નહીં. પરંતુ જો તમારે પાસિંગ માર્ક્સ મેળવવા માટે જો બહુ મોટો ડિફરન્સ હોય તો એ રીચેકિંગથી ના આવી શકે, એ તમને રીઅસેસમેન્ટ દ્વારા જ મળી શકે. પરંતુ જો તમારે થોડા માર્ક્સ ખૂટતા હોય પાસ થવામાં તો તમે રીચેકિંગનો ઓપ્શન પસંદ કરી શકો છો. એ જ પ્રમાણે તેની ફીઝમાં પણ ડિફરન્સ હોય છે. રીઅસેસમેન્ટની ફીઝ એ વધારે હોય છે રીચેકિંગ કરતાં. રીચેકિંગની ફીઝ 250 છે તો રીઅસેસમેન્ટ 500 રૂપીસનું હોય છે. પુનઃમૂલ્યાંકન અને પુનઃચકાસણી વચ્ચે શું તફાવત છે? પુનઃમૂલ્યાંકન રીસેસમેન્ટ. આમાં સમગ્ર ઉત્તરપત્રકનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન સામેલ છે. પરીક્ષક દરેક જવાબનું પુનઃમૂલ્યાંકન કરે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે પ્રશ્નના તમામ ભાગો યોગ્ય રીતે ચેક થયા છે. પુનઃમૂલ્યાંકનના આધારે ગુણ વધારી કે ઘટાડી શકાય છે. પુનઃચકાસણી રીચેકિંગ. આ પુનઃમૂલ્યાંકનની તુલનામાં વધુ મર્યાદિત પ્રક્રિયા છે. તેમાં કોઈપણ કારકુની ભૂલો જેમ કે કુલ ભૂલો અથવા અનમાર્ક્ડ જવાબોની ચકાસણીનો સમાવેશ થાય છે. પરીક્ષક જવાબોની સામગ્રીનું પુનઃમૂલ્યાંકન કરતું નથી, ફક્ત ખાતરી કરે છે કે ગુણ યોગ્ય રીતે ઉમેરવામાં આવ્યા છે અને રેકોર્ડ કરવામાં આવ્યા છે.